તો હાલો મિત્રો, એક નવા જ બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે મિત્રો હાલો તો આપણે જવા દેવી એક એવી વનસ્પતિ ગોતવાની છે મિત્રો, એનું શાક પણ થાય અને એના ઘણા બધા ફાયદા છે મિત્રો. કેટલાય લોકો તો એને ઓળખે છે મિત્રો. જો તમે ઓળખતા હોય કે ન ઓળખતા હોય તો કંઈ વાંધો નહીં મિત્રો, હું તમને એની ઓળખાણ આપું. તો હાલો મિત્રો આપણે જવા દેવી બાઇક લઈને એ ગોતવા. તો મિત્રો આપણને રોડે જો ઢોરા થકી ગયા આમાં ઘણા બધા છે. તો ઘડીક આપણે બાઇક સાઈડમાં ઊભું રાખી દીધું મિત્રો. ઢોરા આ ઢોરા મિત્રો જવાની તૈયારીમાં જ છે અને આપણે પણ મિત્રો પહોંચી ગયા છીએ જે જગ્યા ઉપર આપણે ગોતવા જવાના હતી જગ્યા ઉપર. કંટ્રોલ તો ફાઇનલી મિત્રો બાઇક આપણે મેકી દીધું છે અને હવે જાવી છે મિત્રો આપણે ગોતવા. તો હાલો મિત્રો બતાવું તમને. તો જો મિત્રો, આ વરસાદ થયો એટલે કેટલું બધું ખડ થઈ ગયું છે. આમાં મિત્રો છે એ જેનું શાક થાય મિત્રો, તમને બતાવું. જો હું ગોતું હું એનું શાક થાય ને મિત્રો, એનું શાક ખાવાથી જેની હાઇટ વધતી ન હોય એની હાઇટ પણ વધી જાય મિત્રો. તો આમાં જો દેખાય તો તમને કહું હું, આપણે ગોતવી હી મિત્રો. આ બાજુ હોય તો જવું ઇનકા નથી. નું શાક થાય મસ્તીનું મિત્રો, અને જેની હાઇટ ન વધતી હોય એને હાઇટ વધી જાય. તો અહીંયા ખડ છે એટલું બધું, તો ખડમાં આપણે ગોતવાની કોશિશ કરવી મિત્રો. જડે તો તમને બતાવું. શાક એનું મસ્તીનું થાય અને હાઇટ જેની ન વધતી હોય એની હાઇટ પણ વધી જાય. એ ડબલ કામ લાગે મિત્રો. તો જો મિત્રો મળી જાય આપણને. જો આ રહી ને, આ છોડવો છે મિત્રો. આ બધા અલગ છે મિત્રો. તો ના છોડવો છે જો, આવા કંઈકના પાંદડા હોય મિત્રો. જો નાનું શાક થાય મિત્રો મસ્તીનું. ખાય છે બધા માણસો ખાય જ તે, અને માર્કેટમાં હોચ વેચાય. આ તો ચોમાસું હોય એટલે જ હોય મિત્રો. ઘણી જગ્યાની ખેતી હોચ થાય છે. ન કે આમ ખાલી જગ્યા પડી અહીંયા મિત્રો થાય જ જાજો ભાગા વરસાદની લીધે. આનું નામ કહેવાય મિત્રો, આને ચાંદરિયો કહેવાય. અને આનો મોટા ભાગે લોકો શાક કરીને ખાય જ છે મિત્રો. જોઈ લો આ મફતનું મિત્રો. જો તમને ન ખબર હોય અને તમે કંઈક આડાવરા ખેતરમાં હોય, વાડી રાખતા હોય તો હોય મિત્રો આવી, તમે જો હરખી જોઈ લો તો આનું શાક થાય મિત્રો. અને આનું શાક થાય કે ન થાય મિત્રો એ તમને ખબર હતી કે નહીં કોમેન્ટ કરજો. અને ન ખબર હોય તો મિત્રો શાક કરજો, હવે આનું બનાવજો. આનું શાક થાય મિત્રો. તો તમે ક્યાંથી મિત્રો જોવો છો બ્લોગ એ કોમેન્ટ કરજો. અને નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો મિત્રો મળશું એક નવા જ બ્લોગમાં. ત્યાં લગી આવજો મિત્રો. બાય બાય. A few moments later.